નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કેટલું અનાજ આપવામાં આવશે, કઈ કઈ 7 વસ્તુઓ આપવામાં આવશે, તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે અંત્યોદય કાર્ડ ધારકોને કેટલો જથ્થો આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં છે મિત્રો, જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ચોખા છે, જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે, જે અંત્યોદય કાર્ડ ધારકોને 5 કિલો બાજરી કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। તો મિત્રો આવી રીતે ઘઉં, ચોખા અને બાજરી જે ત્રણેય વિના મૂલ્યે આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ખાંડ છે, જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે પ્લસ વધારાની 1 કિલો જે તહેવાર નિમિત્તે આપવામાં આવશે, જે 15 રૂપિયા કિલો વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે, જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે કિલોના 50 રૂપિયા આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો આખા ચણા છે, જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે કિલોના 30 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યારબાદ મિત્રો ખાદ્ય તેલ પણ વિતરણ કરવામાં આવશે જે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે। તો ખાદ્ય તેલ જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 લીટર કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે 100 રૂપિયા લીટરના આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો મીઠું છે, જે અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો વિતરણ કરવામાં આવશે અને એનો તમારે માત્ર 1 રૂપિયો ચૂકવવાનો રહેશે। તો મિત્રો આવી રીતે ઘઉં, ચોખા અને બાજરી જે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। જે ખાંડ છે 1 કિલો વધારાની આપવામાં આવશે જે તહેવાર નિમિત્તે અને બાજરીનું પણ વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ ખાદ્ય તેલ પણ આપવામાં આવશે એટલે કે સિંગ તેલનું પણ વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે, જે એનએફએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 કિલો આપવામાં આવશે। તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આપવામાં આવતું હતું અને એપીએલ બીપીએલ જે કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ આપવામાં આવશે એટલે કે જો 5 સભ્યો હશે તો તમારા ઘરે તો તમને 10 કિલો ઘઉં આપવામાં આવશે ને એ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ચોખા છે, જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને 2 કિલો વ્યક્તિ દીઠ વિતરણ કરવામાં આવશે અને મિત્રો બાજરી છે, જે એનએફએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને 1 કિલો વ્યક્તિ દીઠ વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો ખાંડ છે, જે બીપીએલ કાર્ડ ધારકોને જ આપવામાં આવશે, જે 350 ગ્રામ વ્યક્તિ દીઠ પ્લસ 1 કિલો વધારાની જે તહેવાર નિમિત્તે વિતરણ કરવામાં આવશે, જે તમને 22 રૂપિયા કિલો એ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે, જે 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે 50 રૂપિયા ચૂકવવાના રહેશે। ત્યારબાદ મિત્રો આખા ચણા છે, જે 1 કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 30 રૂપિયા આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો ખાદ્ય તેલ છે, જે 1 લીટર કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે 100 રૂપિયા લીટરના આપવાના રહેશે। ત્યારબાદ મિત્રો મીઠું છે, જે એનએફએસસી એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એનો તમારે રૂપિયો ચૂકવવાનો રહેશે। તો મિત્રો ઘઉં, ચોખા અને બાજરી જે વિના મૂલ્યે આપવામાં આવશે, ત્યારબાદ ખાંડ છે, જે બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવશે ને પ્લસ એમાં 1 કિલો વધારાની જે તહેવાર નિમિત્તે આપવામાં આવશે ને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે।